હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે વાત કરીશું ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ બેક્ટેરિયા. આના પ્રીવિયસ વિડીયોમાં આપણે વાત કરેલી હતી કે રિક્વાયરમેન્ટ, બેક્ટેરિયાને ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ કઈ છે. હવે આ જ રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ, ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ આપણે ટાઈપ ઓફ બેક્ટેરિયા કરશું. એ યુનિટ 2નો બી સબ ટોપિક છે. આપણે જોઈએ ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ બેક્ટેરિયા. તો બેક્ટેરિયા ડિફર ઇન ધ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ. બધા જ બેક્ટેરિયા એની ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ પ્રમાણે એકબીજાથી અલગ પડતા હોય છે. ધ ડિફરન્ટ અમોંગ ધ બેક્ટેરિયા આર સ્પેસિફિક. આ અલગ અલગ હોય છે. સિસ્ટમેટિક અપ્રોચ ઓફ ધ ન્યુટ્રિશનલ ક્લાસિફિકેશન ઓફ બેક્ટેરિયા ફર્સ્ટ મેડ બાય મોનોડ. સૌથી પહેલાં કોણે આપ્યું તો કે મોનોડે, MONOD, મોનોડ. સૌથી પહેલાં મોનોડે આપ્યું. સાયન્ટિસ્ટ છે જેને ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ બેક્ટેરિયાનું ક્લાસિફાઈ કર્યું હતું. આ કોના ઉપરથી ક્લાસિફાઈ થાય તો કે સોર્સ ઓફ એનર્જી, ઇલેક્ટ્રોન ડોનર, કાર્બન, આ બધાના અકોર્ડિંગ એને કેટેગરાઇઝ કરવાના હોય છે. આપણે જોઈએ ચાર્ટ. તો મેઇન 3 છે. બેઝડ ઓન સોર્સ ઓફ એનર્જી, એને એનર્જી સોર્સ કયો મળે છે એના અકોર્ડિંગ. ધેન બેઝડ ઓન સોર્સ ઓફ ઇલેક્ટ્રોન ડોનર, એન્ડ લાસ્ટ છે બેઝડ ઓન સોર્સ ઓફ કાર્બન. તો બેઝડ ઓફ એનર્જી સોર્સમાં શું છે? ફોટોટ્રોપ્સ, કેમોટ્રોપ્સ એન્ડ હાઇપોટ્રોપ્સ. ઇલેક્ટ્રોન ડોનર પ્રમાણે લિથોટ્રોપ્સ, ઓર્ગેનોટ્રોપ્સ, અને કાર્બન પ્રમાણે ઓટોટ્રોપ્સ, હિટોટ્રોપ્સ એન્ડ પેરાટ્રોપ્સ. આ ચાર્ટ છે. તો આ ચાર્ટ જ તે હવે આપણે ડિટેલમાં જોવાનું છે. પહેલાં આપણે જોઈએ રિક્વાયરમેન્ટ ઓફ એનર્જી સોર્સ. તો એનર્જી સોર્સ પ્રમાણે જે ક્લાસિફાઈ થતું હોય તો એમાં 3 કેટેગરીમાં ઓર્ગેનિઝમ્સને કેટેગરાઇઝ કરવામાં આવે છે: ફોટોટ્રોપ્સ, કેમોટ્રોપ્સ એન્ડ હાઇપોટ્રોપ્સ. તો હવે આપણે ડિટેલમાં એ જોવાનું છે કે ફોટોટ્રોપ્સ કોને કહેવાય, કેમોટ્રોપ્સ કોને કહેવાય એન્ડ હાઇપોટ્રોપ્સ કોને કહેવાય. તો એવા બેક્ટેરિયા કે જેને એનર્જી સોર્સ તરીકે રેડિયન્ટ એનર્જીની જરૂર પડતી હોય, જેમ કે લાઇટ, તો એવા બેક્ટેરિયાને કેવા બેક્ટેરિયા કહેવાય તો કે ફોટોટ્રોપ્સ બેક્ટેરિયા કહેવાય. આ બેક્ટેરિયાની પાસે શું હશે તો કે ફોટોસિન્થેટિક પિગમેન્ટ્સ હશે અથવા તો ફોટોસિન્થેટિક અપાર્ટસ હશે. જેમ કે પ્લાન્ટ્સ છે તો પ્લાન્ટ પાસે શું છે? ક્લોરોફોર્મ છે, જેના લીધે ફોટોસિન્થેસિસ કરી શકે છે. તો આ ફોટોસિન્થેસિસ, આની પાસે પણ શું હશે તો કે ફોટોસિન્થેસિસ પિગમેન્ટ હશે, જેના લીધે એ લાઇટને એનર્જી સોર્સ તરીકે યુઝ કરી શકે. અને આ જ લાઇટમાંથી એટીપીને યુટિલાઇઝ કરવું એટલે બનાવવું, લાઇટને યુઝ કરીને એટીપી યુઝ કરી શકે છે. તો એવા બેક્ટેરિયા કે જે લાઇટનો યુઝ કરે છે, રેડિયન્ટ એનર્જીનો યુઝ કરે છે એનર્જી સોર્સ તરીકે, કે જેની પાસે ફોટોસિન્થેટિક પિગમેન્ટ પ્રેઝન્ટ છે અથવા તો એના જેવા લાગતા કોઈ બીજા પિગમેન્ટ પ્રેઝન્ટ છે તો એને કહેવાય ફોટોટ્રોપ્સ. એના પાછા એક્ઝામ્પલ આપેલા છે કે ફોટોટ્રોપ્સમાં કયા કયા આવશે તો કે સાયનોબેક્ટેરિયા, ગ્રીન સલ્ફર બેક્ટેરિયા, પર્પલ સલ્ફર બેક્ટેરિયા એન્ડ પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. આ ફોટોટ્રોપ્સના એક્ઝામ્પલ છે. પછી સેકન્ડ છે કેમોટ્રોપ્સ. તો ફોટોટ્રોપ્સમાં જેમ એનર્જી સોર્સ તરીકે લાઇટનો યુઝ થતો હતો, રેડિયન્ટ એનર્જીનો યુઝ થતો હતો, એમ અહીંયા કોનો યુઝ થશે તો કે ઓક્સિડાઇઝિંગ કેમિકલ્સ. અહીંયા છે એ ઓર્ગેનિઝમ શું કરશે તો કે કેમિકલ્સને ઓક્સિડાઇઝ કરશે અને કેમિકલમાંથી એનર્જી મેળવશે. શું કરશે તો કે ઓક્સિડેશન ઓફ કેમિકલ એન્ડ કેમિકલ એનર્જી રિલીઝ. બધા કેમિકલ એને જે કેમિકલની જરૂર છે એ કેમિકલનું ઓક્સિડેશન કરાવે છે અને એમાંથી કેમિકલ એનર્જી રિલીઝ કરે છે. ઇટ ઇઝ ટ્રેપ્ડ ઇન એટીપી મોલેક્યુલ ડ્યુરિંગ બાયોકેમિકલ રિએક્શન. જ્યારે બાયોકેમિકલ રિએક્શન થતી હોય ત્યારે આ કેમિકલ એનર્જી છે એ કોનામાં ટ્રેપ થઈ જાય છે? એટીપીમાં. ટ્રેપ થવું એટલે કે ફસાઈ જવું. એટીપીમાં ટ્રેપ થઈ જાય છે અને બીજી ફર્ધર સેલ્યુલર પ્રોસેસ માટે એ આ કેમિકલ એનર્જીનો યુઝ કરી શકે છે. વાઇડ વેરાયટી ઓફ કેમિકલ કમ્પાઉન્ડ કેન બી યુઝડ બાય કેમોટ્રોપ્સ એઝ અ સોર્સ ઓફ એનર્જી. હવે કેમિકલમાં ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક બંને ટાઈપના કેમિકલ્સ હોઈ શકે છે. તો એના ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ આ પ્રમાણે એના નામ પડશે કેમોલિથોટ્રોપ્સના. એમાં પહેલું શું છે તો કે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. તો ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડમાં એ શું કરશે તો કે ઇનઓર્ગેનિક જે કમ્પાઉન્ડ છે લાઈક છે અમોનિયા છે, સલ્ફર છે, ફેરસ સોલ્ટ છે, મોલેક્યુલર હાઇડ્રોજન છે, આ બધાને
ઓક્સિડાઇઝ કરશે અને એનામાંથી એનર્જી મેળવશે. જેમ કે થાયોબેસિલસ અને બીજા સલ્ફર ઓક્સિડાઇઝર છે એ શું કરે છે તો કે સલ્ફર કમ્પાઉન્ડમાંથી એનર્જી મળે છે. નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા છે તો એ અમોનિયા અને અમોનિયમ કમ્પાઉન્ડને ઓક્સિડેશન કરાવીને એનર્જી મેળવે છે. આયન બેક્ટેરિયા છે તો એ ફેરસ કે ફેરિક આયનનું ઓક્સિડેશન કરાવે છે અને એમાંથી કેમિકલ એનર્જી મેળવે છે. જ્યારે હાઇડ્રોજન બેક્ટેરિયા છે તો એ હાઇડ્રોજન આયનમાંથી એનર્જી મેળવે છે. આ હતું ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. હવે છે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં. તો વિચ આર એક્ટ બાય બેક્ટેરિયા ધોઝ પર્પઝ ટુ ઓબ્ટેન એનર્જી રેન્જ ઓફ ધ સિમ્પલ સબસ્ટન્સ લાઇક મિથેન ઓર કોમ્પ્લેક્સ સબસ્ટન્સ લાઇક પેરાફિન. મિથેન કે પેરાફિન લાઇક એવા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એનામાંથી એનર્જી મેળવશે. એક્ઝામ્પલ તરીકે ઇકોલાઈ, બેસિલસ અને બીજા બેક્ટેરિયા કે જે કોનું ઓક્સિડેશન કરાવે છે તો કે ઓર્ગેનિક કાર્બન સબસ્ટન્સનું ઓક્સિડેશન કરાવે છે. તો બીજું જોયું આપણે કેમોટ્રોપ્સ. એમાં આપણે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડ બંને જોયું. હવે થર્ડ છે હાઇપોટ્રોપ્સ. તો આ એવા ઓર્ગેનિઝમ્સ છે કે જે કેન નોટ યુટિલાઇઝ એની એક્સટર્નલ સોર્સ ઓફ એનર્જી. એના સેલની અંદર રહેલી કોઈ પણ એનર્જી સોર્સને યુટિલાઇઝ નથી કરી શકતા એવા ઓર્ગેનિઝમ્સ છે હાઇપોટ્રોપ્સ. બિકોઝ ઓફ ધેર ઇનેબિલિટી ટુ સિન્થેસિસ એટીપી. શું કામ? કેમ કે એટીપી સિન્થેસિસ કરાવી નથી શકતા. ધે રિક્વાયર રેડીમેડ એટીપી ફોર ગ્રોથ. એને એના ગ્રોથ માટે રેડીમેડ એટીપીની જરૂર પડશે. ઇટ મે બી ઓબ્ટેન ફ્રોમ અધર લિવિંગ હોસ્ટ સેલ. એટલે એ શું કરશે? બીજા કોઈ પણ હોસ્ટ સેલ હોય એના ઉપર એ આધાર રાખે છે અને ગ્રો એઝ અ પેરાસાઇટ. અને એ પેરાસાઇટ તરીકે ગ્રો થાય છે. પેરાસાઇટ એટલે પરોપજીવી. તો હાઇપોટ્રોપ્સ છે એ એઝ અ પેરાસાઇટ તરીકે ગ્રો થાય છે. કેમ કે એટીપીને એટીપીને સિન્થેસિસ કરી શકતા નથી અને બીજા કોઈ પણ સેલની અંદર જે એનર્જી સોર્સ છે એને પણ યુટિલાઇઝ નથી કરી શકતા. એટલે એને એના ગ્રોથ માટે બીજા બેક્ટેરિયા કે બીજા કોઈ પણ હોસ્ટ ઉપર આધાર રાખવો પડે છે. તો આવા હાઇપોટ્રોપ્સને શું કહેવાય? પેરાસાઇટ. પણ એ એઝ અ પેરાસાઇટ ગ્રો થાય. જેમ કે વાયરસીસ એન્ડ રિકેટ્સી. એ આપણે જોયું હતું કે બેઝડ ઓન એનર્જી. હવે આપણે જોઈએ ક્લાસિફિકેશન બેઝડ ઓન ઇલેક્ટ્રોન ડોનર. કે ઇલેક્ટ્રોન ડોનર પ્રમાણે એનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય છે. તો એના નામ પ્રમાણે તે ઇલેક્ટ્રોન ડોનરનો યુઝ કરશે. એને 2 કેટેગરાઇઝ કરવામાં આવે છે, લિથોટ્રોપ્સ અને ઓર્ગેનોટ્રોપ્સ. તો લિથોટ્રોપ્સ કોને કહેવાય? તો કે ધીઝ આર ધ બેક્ટેરિયા વિચ યુટિલાઇઝ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ એઝ અ ઇલેક્ટ્રોન ડોનર. આપણે આ પહેલાં પણ આવી ગયું હતું કે એવા ઓર્ગેનિઝમ્સ કે ઇનઓર્ગેનિક સબસ્ટન્સને યુટિલાઇઝ કરે છે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર, તો એને કહેવાનું છે લિથોટ્રોપ્સ. They oxidize selective inorganic substance and generate necessary reducting power required for biosynthesis. Inorganic એ શું કરશે? તો કે એના નક્કી કરેલા સિલેક્ટિવ ઇનઓર્ગેનિક સબસ્ટન્સ ને ઓક્સિડાઇઝ કરે છે ને એમાંથી એનર્જી જનરેટ કરશે બાયોસિન્થેસિસ પ્રોસેસ માટે. Inorganic substance used as an electron donor by organism include reduced sulfur compound. સલ્ફર કમ્પાઉન્ડને જે રિડ્યુસ કરી શકતા હોય એવા ઓર્ગેનિઝમ, એવા ઇનઓર્ગેનિક સબસ્ટન્સનો ઓર્ગેનિઝમ્સ છે એ યુઝ કરે છે. જેમ કે ફેરસ સોલ્ટ છે, અમોનિયા છે, અમોનિયમ કમ્પાઉન્ડ છે અથવા તો અધર મોલિક્યુલ હાઇડ્રોજન્સ છે. ધેન છે ઓર્ગેનોટ્રોપ. તો એ શું કરશે? તો કે વેરિયસ ઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરે છે એનર્જી મેળવવા માટે. હવે છે ક્લાસિફાઈઝ બેઝડ ઓન ધેર કાર્બન સોર્સ. કાર્બન સોર્સ પ્રમાણે એને કઈ રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે? તો આમાં એના નામ પ્રમાણે જ છે કે કાર્બનને યુટિલાઇઝ કરીને એઝ એન ન્યુટ્રિશન સોર્સ તરીકે અથવા તો એનર્જી સોર્સ તરીકે યુઝ કરે છે. એના 3 નામ છે: ઓટોટ્રોપ્સ, હિટ્રોટ્રોપ્સ એન્ડ પેરાટ્રોપ્સ. તો એ આપણે જોઈએ હવે ડિટેલમાં. ઓટોટ્રોપ્સ કોને કહેવાય? તો કે એવા બેક્ટેરિયા જે ઇનઓર્ગેનિક કાર્બન કમ્પાઉન્ડને યુઝ કરે છે એઝ અ કાર્બન સોર્સ, તો એને કહેવાનું છે ઓટોટ્રોપ્સ. ઇનઓર્ગેનિક કાર્બન યુઝ કરે છે એવા બેક્ટેરિયાનું નામ છે ઓટોટ્રોપ્સ. જે મોસ્ટલી CO2 યુઝ કરે છે.
they fix CO2 and reduce their cellular organic matter. શું કરશે? CO2 ને સેલની અંદર ફિક્સ કરશે અને સેલ્યુલર ઓર્ગેનિક મેટર જે છે એટલે કે આ CO2 ને પહેલાં ફિક્સ કરશે અને આમાંથી કાર્બન છે એ છૂટો પાડશે સેલની અંદર અને એને યુઝ કરશે. જનરલી છે એ TCA સાયકલ અથવા તો કેલ્વિન સાયકલમાં આ CO2 છે એ ફિક્સ થતો હોય છે. બીજું તો કે કાર્બોનેટ્સ અથવા તો કાર્બન મોનોક્સાઇડનો પણ એ ઘણીવાર યુઝ કરતા હોય છે એઝ અ કાર્બન સોર્સ. Certain autotrophic bacteria can grow by using both CO2 and organic compound. They can live both the autotrophs and heterotrophs. They are called facultative autotrophs. એવા ઓર્ગેનિઝમ્સ કે જે ઇનઓર્ગેનિક કાર્બન સોર્સ પણ યુઝ કરી શકે અને ઓર્ગેનિક કાર્બન સોર્સ પણ યુઝ કરી શકે છે, તો એવા ઓટોટ્રોપ્સને કહેવાનું છે ફેકલ્ટેટિવ ઓટોટ્રોપ્સ. એટલે કે એ જનરલી કેવી કન્ડિશનમાં તો કે ઇનઓર્ગેનિક કાર્બન યુઝ કરે છે, પણ ઘણીવાર છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ પણ યુઝ કરી શકે છે અને એ લિવિંગ કન્ડિશનમાં રહી પણ શકે છે, તો એને કહેવાનું છે ફેકલ્ટેટિવ ઓટોટ્રોપ્સ. પછી છે હિટરોટ્રોપ્સ, જે ઓર્ગેનિક સબસ્ટન્સનો યુઝ કરે છે, ઓર્ગેનિક કાર્બન સબસ્ટન્સનો યુઝ કરે છે, એને કહેવાનું છે હિટરોટ્રોપ્સ. જનરલી મિથેન અને પેરાફિનનો યુઝ કરે છે અને મોસ્ટલી બેક્ટેરિયા છે એ હિટરોટ્રોપ્સમાં જ આવે છે. ધેન આવે છે પેરાટ્રોપ્સ, autotrophs, heterotrophs and third છે paratrophs. Certain bacteria lack biosynthesis ability and are not to able use non-cellular organic or organic compound, કાર્બન કમ્પાઉન્ડ. એવા બેક્ટેરિયા કે જે બાયોસિન્થેસિસ નથી કરી શકતા કે ઓર્ગેનિક કે ઇનઓર્ગેનિક કાર્બનને પણ યુઝ નથી કરી શકતા, એ લોકોને રેડીમેડ જોશે. આપણે લાસ્ટ જોયું હતું પેરાટ્રોપ્સમાં, આ પેરાટ્રોપ્સ પણ સેમ એમ જ છે કે એને ઓર્ગેનિક મોલેક્યુલ આપવું પડશે. ડાયરેક્ટલી શું કરે છે તો કે એને સપ્લાય કર્યા પછી એનું સિન્થેસિસ કરશે, જેમ કે અમાઇનો એસિડ બનાવશે, ન્યુક્લિયોટાઇડ્સ બનાવશે, તો એવા ઓર્ગેનિઝમને કહેવામાં આવે છે પેરાટ્રોપ્સ. જેમ કે વાયરસ અને રિકેટ્સી હોસ્ટ તરીકે છે રહે છે. આખો ચાર્ટ આપેલો છે, ન્યુટ્રિશનલ સબગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ્સ. આ ઇઝીલી યાદ રાખી શકાય એવો ચાર્ટ છે કે ફોટોટ્રોપ્સના પાછા ફર્ધર ગ્રુપ પડે છે. ફોટોલિથોટ્રોપ્સ લાઇટનો જ યુઝ કરે છે, ઇલેક્ટ્રિક ડોનર તરીકે ઇનઓર્ગેનિક છે કમ્પાઉન્ડ યુઝ થાય અને કાર્બન સોર્સ તરીકે CO2 અથવા ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ફોટો ઓર્ગેનોટ્રોફ લાઇટ જ યુઝ કરશે, ઇલેક્ટ્રોન ડોનર તરીકે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરશે અને કાર્બન સોર્સ તરીકે પણ ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરશે. પછી આવે છે ફોટો ઓટોટ્રોફ્સ, લાઇટનો જ ફોટો વર્ડ આવે એટલે એવું સમજવાનું કે અહીંયા લાઇટ છે. ફોટો હિટ્રોટ્રોપ્સ પણ લાઇટનો યુઝ કરે છે, ઓર્ગેનિક ઇલેક્ટ્રોન ડોનર છે અને ઓર્ગેનિક કાર્બન સોર્સ છે. પછી છે કેમોલિથોટ્રોપ્સ, તો એમાં કેમિકલ જ આવતા હોય એનર્જી સોર્સ તરીકે. તો કેમોલિથોટ્રોપ્સ, કેમો ઓર્ગેનોટ્રોપ્સ, કેમો ઓટોટ્રોપ્સ એન્ડ કેમો હિટ્રોટ્રોપ્સ, આ એના 4 ટાઈપ છે અને એના ઇલેક્ટ્રોન ડોનર અને એના કાર્બન સોર્સ એનર્જી સોર્સ તરીકે તો કોમન રહેશે કેમિકલ્સ. હવે આ ફોટોટ્રોપ્સ અને કેમોટ્રોપ્સને આપણે ઇન ડિટેલ જોશું. ફોટોલિથોટ્રોપ્સ છે તો એવા ઓર્ગેનિઝમ્સ છે કે જે આપણે હમણાં જોયું કે લાઇટને એનર્જી તરીકે યુઝ કરે છે ને ઇનઓર્ગેનિક સબસ્ટન્સને એઝ અ ઇલેક્ટ્રોન ડોનર યુઝ કરે છે. હવે આપણે આ બધા જે ગ્રુપ જોશું એ બધા જ છે એ આના અકોર્ડિંગ જ છે, આ જ લખેલું છે એ બધામાં. આ બેક્ટેરિયા શું કરે છે તો કે H2S ને રિડ્યુસ કરીને સલ્ફરને છૂટો પાડશે. ગ્રીન સલ્ફર બેક્ટેરિયા એન્ડ પર્પલ સલ્ફર બેક્ટેરિયા આ કેટેગરીમાં આવે છે. પછી છે ફોટો ઓર્ગેનોટ્રોપ્સ, એનર્જી સોર્સ તરીકે લાઇટ યુઝ કરે છે અને ઓર્ગેનિક કમ્પાઉન્ડને ઓક્સિડેશન કરાવે છે. પાયરુવેટ, સક્સિનેટ, ફોર્મેટ, ઇલેક્ટ્રોન ડોનર એન્ડ જનરેટિંગ રિડ્યુસિંગ પાવર, આ બધાને પાયરુવેટ છે, સક્સિનેટ છે, ફોર્મેટ છે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરશે અને એને ઓક્સિડેશન કરાવશે. જેમ કે સક્સિનેટનું કન્વર્ઝન કરી દીધું એને ફ્યુમરેટમાં, 2 ઇલેક્ટ્રોન ડોનેટ કરી દીધા છે. પર્પલ નોન સલ્ફર છે એ આનું એક્ઝામ્પલ છે. પછી આવે છે ફોટો ઓટોટ્રોપ્સ, તો એવા બેક્ટેરિયા ફોટોટ્રોફિક જ છે, લાઇટ યુઝ કરે છે એનર્જી સોર્સ તરીકે અને કાર્બન સોર્સમાં CO2 યુઝ કરે છે.
તે આર મોર રિલેટેડ ટુ ફોટોલિથોટ્રોપ્સ. ફોટોલિથોટ્રોપ્સ જેવા થોડા ઘણા છે. પછી આવે છે ફોટો હિટ્રોટ્રોપ્સ. એનર્જી સોર્સ તરીકે લાઇટ એન્ડ કાર્બન સોર્સ તરીકે ઓર્ગેનિક સબસ્ટન્સ. મોસ્ટલી ફોટો ઓર્ગેનોટ્રોપ્સને મળતા આવે છે, અને જે ફોટો ઓર્ગેનોટ્રોપ્સ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરે છે એ જ ફોટો હિટ્રોટ્રોપ્સ જે મોસ્ટલી કરતા હોય છે. ઇલેક્ટ્રિક ડોનર પણ એ અને કાર્બન સોર્સમાં પણ એ. હવે આપણે જોઈએ કેમોલિથોટ્રોપ્સ. આપણે ફોટોટ્રોપ્સ જોયું, હવે કેમોલિથોટ્રોપ્સ. એવા બેક્ટેરિયા જે ઇનઓર્ગેનિક કેમિકલ સબસ્ટન્સને એનર્જી સોર્સ તરીકે યુઝ કરે અને ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરે. જે શું કરશે તો કે ઇનઓર્ગેનિક કેમિકલનું ઓક્સિડેશન કરાવે છે. એને આપણે કેમિકલ પ્રમાણે મૂક્યા છે તો કે H2S એન્ડ અધર રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ. H2S અથવા બીજા કોઈ સલ્ફર કમ્પાઉન્ડનું રિડક્શન કરતા હોય તો એ કેવું શું કરશે તો કે રિડ્યુસ સલ્ફર કમ્પાઉન્ડ ફાઇનલી ટુ SO4 ડ્યુરિંગ ધ મેટાબોલિઝમ. એ શું કરશે? સલ્ફર કમ્પાઉન્ડને SO4 માં કન્વર્ટ કરી દેશે મેટાબોલિઝમ થતું હોય ત્યારે. એક્ઝામ્પલ છે એનું સલ્ફર ઓક્સિડાઇઝર તરીકે થાયોબેસિલસ. પછી ફેરસ કમ્પાઉન્ડને કઈ રીતે યુઝ કરે? આ બધા ઇનઓર્ગેનિક કેમિકલ્સ છે, H2S છે, સલ્ફર છે, ફેરસ કમ્પાઉન્ડ છે, તો એને કેમ યુઝ કરે એ છે. એ શું કરશે તો કે ફેરસ કમ્પાઉન્ડ છે એનું Fe++ ફોર્મને Fe+3 માં કન્વર્ટ કરી દે છે. ફેરસ આયનનું ફેરિક આયનમાં કન્વર્ઝન કરી દેશે અને એનર્જી અને રિડક્શન બંને મળશે. એક્ઝામ્પલ છે એનું ફેરોબેસિલસ, અને એને કહેવાય છે આયન ઓક્સિડાઇઝર, કેમ કે Fe ને આપણે આયન કહીએ છીએ. ધેન છે અમોનિયા એન્ડ અમોનિયમ કમ્પાઉન્ડ. તો ઓર્ગેનિઝમ શું કરશે તો કે અમોનિયા અથવા અમોનિયમ કમ્પાઉન્ડનું NO3 માં કન્વર્ઝન કરી દે છે. નાઇટ્રિફિકેશન અથવા નાઇટ્રોસિફિકેશન અને નાઇટ્રિફિકેશન કરીને. એક્ઝામ્પલ છે એનું નાઇટ્રોબેક્ટર. પછી છે મોલેક્યુલર હાઇડ્રોજન. તો એના નામ પ્રમાણે તે હાઇડ્રોજનનો યુઝ કરે છે એઝ અ એનર્જી રિડક્સિંગ પાવર તરીકે, અને એક્ઝામ્પલ છે એનું હાઇડ્રોજન બેક્ટેરિયા. હવે આવે કેમો ઓર્ગેનોટ્રોપ. એવા બેક્ટેરિયા જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરે છે એઝ અ એનર્જી અને રિડ્યુસિંગ પાવર સોર્સ તરીકે. ઘણી બધી ટાઈપના ઓર્ગેનિક સબસ્ટન્સ છે એને એ ઓક્સિડાઇઝ કરી શકે છે, અને એને એના નામ પ્રમાણે કેટેગરાઇઝમાં મૂકવામાં આવે છે. એમાં પહેલું છે કેમો ઓટોટ્રોપ્સ. તો એવા બેક્ટેરિયા કે જે CO2 નો યુઝ કરે છે એઝ અ કેમિકલ કમ્પાઉન્ડ અને કાર્બન સોર્સ તરીકે CO2 નો યુઝ કરે છે, એને કહેવાનું છે કેમો ઓટોટ્રોપ્સ. અને કેમોલિથોટ્રોપ્સને ઘણા મળતા આવે છે. પછી છે કેમો હિટ્રોટ્રોપ્સ. તો એ જનરલી છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડને એઝ અ એનર્જી સોર્સ કે કેમિકલ રિડક્શનમાં ઓર્ગેનિક સોર્સનો યુઝ કરતા હશે એનર્જી ગેઇન કરવા માટે. પછી આવે મિક્સોટ્રોપ્સ. તો એવા ઓર્ગેનિઝમ્સ કે જે બંને સબસ્ટન્સ ઓર્ગેનિક એન્ડ ઇનઓર્ગેનિક આ બંને સબસ્ટન્સને એઝ અ એનર્જી અને ઇલેક્ટ્રોન ડોનર તરીકે એઝ વેલ એઝ કાર્બનને પણ યુઝ કરી શકતા હોય તો એને કહેવાનું છે મિક્સોટ્રોપ. બંને સબસ્ટન્સનો એનર્જી સોર્સ તરીકે, ઇલેક્ટ્રોન ડોનર તરીકે અને કાર્બન સોર્સ આ ત્રણેય પ્રમાણે યુઝ કરી શકે છે. સર્ટન ફોટોટ્રોપ્સ આર એબલ ટુ ગ્રો ઇવન કેમોટ્રોપ્સ અંડર સ્પેશિયલ સર્કમસ્ટન્સીસ. ઘણા ફોટોટ્રોપ્સ છે એને કેમોટ્રોપ્સને જેવી કન્ડિશન દઈએ છીએ એવી કન્ડિશન આપીએ ને તો પણ એમાં ગ્રો થઈ શકે છે. જેમ કે રોડોસ્પેરિયમ ર્યુબ્યુલમ જે ફોટોટ્રોપ્સ છે એનર્જી તરીકે લાઇટને યુઝ કરે છે, એનએરોબિક કન્ડિશનમાં પણ, એટલે કે એને ઓક્સિજન નથી મળતો છતાં પણ એમાં ગ્રો થઈ શકે છે બહુ સારી રીતે. ઘણા એવા ઓર્ગેનિઝમ્સ છે કે જે કેમોટ્રોપ્સ તરીકે ગ્રો થઈ શકે અંડર એરોબિક કન્ડિશનમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડનો યુઝ કરીને. All lithotrophs usually utilize CO2 as the source of carbon and grow autotrophically. Mostly
કેમોલિથોટ્રોપ્સ છે એ CO2 ને યુટિલાઇઝ કરે છે અને ઓટોટ્રોફિકલી જ ગ્રોથ થઈ શકે છે. Organisms which derive the energy and reducing power from oxidation of inorganic substance but carbon from organic substance. એટલે કે ઇનઓર્ગેનિક સબસ્ટન્સમાંથી એનર્જી અને રિડ્યુસિંગ પાવર મેળવે છે પણ કાર્બન સોર્સ તરીકે પાછા ઓર્ગેનિક સબસ્ટન્સ યુઝ કરે છે. તો એવા ઓર્ગેનિઝમ્સને મૂકવાના છે મિક્ઝોટ્રોપ્સમાં. એનર્જી અને રિડ્યુસિંગ પાવર તરીકે ઇનઓર્ગેનિક સબસ્ટન્સને ઓક્સિડાઇઝ કરે છે અને કાર્બન સોર્સ તરીકે એ ઓર્ગેનિક સબસ્ટન્સ વાપરે છે. એટલા માટે એને મૂકવામાં આવે છે મિક્ઝોટ્રોપ્સમાં. એનું એક્ઝામ્પલ છે ડિસલ્ફો વિબ્રિયો. ધેન આવે પેરાસાઇટ. પેરાસાઇટ એટલે એવા ઓર્ગેનિઝમ્સ જે ગ્રોથ માટે લિવિંગ સેલ યુઝ કરે છે. શું કામ? કેમ કે એ એટીપી બનાવી શકતા નથી અથવા તો કોઈ બીજા સેલની અંદર જે એવા ન્યુટ્રિશન રહેલા છે એને પણ એ અપટેક નથી કરી શકતા, યુઝ નથી કરી શકતા. તો એને આ બધા માટે કોની ઉપર? તો કે બીજા ઉપર આધાર રાખવો પડે છે. એટલા માટે એને કહેવામાં આવે છે પેરાસાઇટ. આપણે એમાં બે જોયા હતા, પેરાટ્રોપ્સ એન્ડ હાઇપોટ્રોપ્સ. પેરાસાઇટને ઓબ્લિગેટ પેરાસાઇટ અને ફેકલ્ટેટિવ પેરાસાઇટ આવી બે કેટેગરીમાં મૂકીએ છીએ. ઓબ્લિગેટ પેરાસાઇટ એવા પેરાસાઇટ છે કે જેને કમ્પલસરી લિવિંગ હોસ્ટ જોશે ગ્રો થવા માટે. ધે કેન નોટ ગ્રો ઓન આર્ટિફિશિયલ નોન લિવિંગ મીડિયા. એ કોઈ પણ નોન લિવિંગ મીડિયામાં ગ્રો થતા નથી. એને લિવિંગ હોસ્ટ સેલ જ જોશે. જેમ કે ટ્રિકોનેમાં પેલેડિયમ છે, ક્લાઇમેક્સિયા છે, રિકેટ્સિયા છે, બધાને એક્ઝામ્પલ છે. પછી એવા ફેકલ્ટેટિવ છે જેને તમે લિવિંગ કન્ડિશનમાં આપો તો પણ ચાલે અને મીડિયા બનાવીને આપો તો પણ એ ગ્રો થઈ શકે. તો એને કહેવાય ફેકલ્ટેટિવ. જેમ કે ધે મે બી ફાસ્ટિડિયસ ફોર ગ્રોથ ફેક્ટર ઇન ધેર ન્યુટ્રિશન પાછું એને એ જ જોશે જે એને જરૂરી હોય, એટલે એ ફાસ્ટિડિયસ ટાઈપ થઈ ગયા. તો એને કહેવાનું ફાસ્ટિડિયસ હિટરોટ્રોપ્સ. હવે ક્લાસિફિકેશન બેઝડ ઓન ધેર ફિઝિકલ કન્ડિશન રિક્વાયરમેન્ટ ફોર ગ્રોથ. આ પહેલી કન્ડિશન પૂરી થઈ. આપણે 3 કન્ડિશન જોઈતી, એમાંથી પહેલી પૂરી થઈ ને બીજી શરૂ થઈ. ફિઝિકલ કન્ડિશન રિક્વાયરમેન્ટ ફોર ગ્રોથ. કેમિકલ કન્ડિશન પૂરી થઈ. હવે જોઈએ આપણે એની ફિઝિકલ કન્ડિશન પ્રમાણેનો ગ્રોથ કઈ રીતે થાય છે. અપાર્ટ ફ્રોમ ધ કેમિકલ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ, ઓર્ગેનિઝમ મસ્ટ બી પ્રોવાઈડ ધ સ્યુટેબલ ફિઝિકલ કન્ડિશન ફોર ગ્રોથ. એને અમુક કન્ડિશન જોઈએ છે, એને કહેવાય ઓપ્ટિમમ ગ્રોથ કન્ડિશન. એવી ફિઝિકલ કન્ડિશન કે જેમાં બહુ સારા ગ્રો થઈ શકે એને કહેવાય ઓપ્ટિમમ ગ્રોથ કન્ડિશન. એમાં પહેલું છે બેઝડ ઓન ધ ટેમ્પરેચર રિક્વાયરમેન્ટ. તો એવું ટેમ્પરેચર જેમાં એ મેક્સિમમ ગ્રો થઈ શકે, રેપિડ ગ્રો થઈ શકે. મેક્સિમમ એટલે વધારે ને વધારે, અને રેપિડ એટલે ફાસ્ટલી. તો એને કહેવાનું છે ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર. ઓપ્ટિમમ ગ્રોથ ટેમ્પરેચર. અને ટેમ્પરેચરની રેન્જ, જે રેન્જની વચ્ચે એ બહુ સારા ગ્રો થઈ શકતા હોય એને કહેવાનું છે ટેમ્પરેચર રેન્જ. તો આપણે જનરલી ટેમ્પરેચરને 3 પ્રમાણે વેરી કરી શકીએ: મિનિમમ ટેમ્પરેચર, ઓપ્ટિમમ ટેમ્પરેચર અને મેક્સિમમ ટેમ્પરેચર. તો મિનિમમ ટેમ્પરેચર એટલે ઓછામાં ઓછા ટેમ્પરેચર એ આવી રીતે ગ્રો થઈ શકે. કે પછી ઓપ્ટિમમ ટેમ્પરેચર એટલે એવું ટેમ્પરેચર કે જે એમાં એ સારી રીતે ગ્રો થઈ શકે. પણ મેક્સિમમ એટલે એવું ટેમ્પરેચર જેમાં તો એ ખૂબ સારી રીતે ગ્રો થઈ શકે છે, કે મેક્સિમમ આટલા ટેમ્પરેચર સુધી ગ્રો થઈ શકે. ઓપ્ટિમમ કન્ડિશન એટલે સારામાં સારી કન્ડિશન, કે આ કન્ડિશનમાં એ આટલા ગ્રો થઈ શકે છે એમ. હવે જનરલી ઓપ્ટિમમ કન્ડિશન કોને કહેવાય? તો કે નોર્મલી 0 થી 75 ડિગ્રી હોય એને કહેવાનું છે આપણે ઓપ્ટિમમ. ઓર્ગેનિઝમ હેવિંગ અ નેરો રેન્જ ઓફ ગ્રોથ ટેમ્પરેચર આર કોલ્ડ સ્ટેનોથર્મલ. એવા ઓર્ગેનિઝમ જે ખૂબ નેરો રેન્જ છે એની પાસે ટેમ્પરેચરની, એટલે કે અમુક રેન્જમાં જ ગ્રો થઈ શકે છે ટેમ્પરેચરની, કે આટલું ટેમ્પરેચર છે તો જ ગ્રો થશે, તો એને સ્ટેનોથર્મલ કહેવાય. અને એવા ઓર્ગેનિઝમ્સ જેની પાસે ગ્રો થવા માટે બહુ બધી રેન્જ છે, એટલે ઘણા બધા ટેમ્પરેચરમાં એ
ઘણા બધા અલગ અલગ ટેમ્પરેચરમાં, જેમ કે 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, એમ અલગ અલગ ટેમ્પરેચરમાં પણ ગ્રો થઈ શકે છે. તો એને કહેવાનું છે યુરીથર્મલ. હવે બેઝડ ઓન ટેમ્પરેચર એના 3 આપણે ટાઈપ પાડી દીધા છે: સાયક્રોફિલિક, મેઝોફિલિક એન્ડ થર્મોફિલિક. આ એણે સિમ્પલ ચાર્ટ આપેલો છે. સાયક્રોફિલિક એટલે એવા ઓર્ગેનિઝમ્સ જે 0 થી 20 ડિગ્રી સુધી 0 to 20 ડિગ્રી સુધી ગ્રો થશે, એને કહેવાના છે સાયક્રોફિલિક, એટલે કે કુલ કન્ડિશનમાં. ધેન આવે મેઝોફિલિક. 20 થી લઈને 40 ડિગ્રી સુધીના ટેમ્પરેચરમાં એ ગ્રો થઈ શકે, અને મોસ્ટલી ઓર્ગેનિઝમ્સ બધા કેવા હોવાના? મેઝોફિલિક જ હોવાના. ધેન આવે થર્મોફિલિક. 45 થી લઈને 65 સુધી ગ્રો થઈ શકે એવા કહેવાય થર્મોફિલિક. હાઈ ટેમ્પરેચર થયું આ. અને લાસ્ટની કેટેગરી છે એક્સ્ટ્રીમ થર્મોફિલિક. તો એ કેવા છે? તો કે જે હાઈલી ટેમ્પરેચરમાં ગ્રો થઈ શકે છે. 65 થી લઈને 100 ડિગ્રી કે એનાથી પણ વધારે ટેમ્પરેચરમાં ગ્રો થતા હોય એવા એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ. તો આપણે 4 કેટેગરી જોઈ: સાયક્રોફાઇલ, મેઝોફાઇલ, થર્મોફાઇલ એન્ડ એક્સ્ટ્રીમ થર્મોફાઇલ્સ. સાયક્રોફાઇલ્સમાં પણ પાછા 2 આવશે: ઓબ્લિગેટ ઓર ટ્રુ સાયક્રોફાઇલ્સ. તો એ ઓબ્લિગેટ અને ટ્રુ સાયક્રોફાઇલ્સ એટલે એવા કે જેને 0 ડિગ્રીથી કે 15 ડિગ્રીની વચ્ચે જ રહી શકે છે, અને એને જેટલું ટેમ્પરેચર જોશે, ઓબ્લિગેટ એટલે જિદ્દી, એને એ જ ટેમ્પરેચર જોશે ગ્રો થવા માટે. એનું એક્ઝામ્પલ છે વિબ્રિયો મેરિનસ અને વિબ્રિયો સાયક્રો ઇરિથ્રેરિયસ. પછી છે ફેકલ્ટેટિવ સાયક્રોફાઇલ્સ. તો એ એવા કે એને ઓપ્ટિમમ ટેમ્પરેચર મળે તો પણ ચાલે, ઘણી વખત 20 ડિગ્રીથી વધી ગયું તો પણ ચાલે, 0 ડિગ્રીથી ઓછું થઈ ગયું તો પણ ચાલે, એને કહેવાય ફેકલ્ટેટિવ. ફિઝિયોલોજીકલ ફેક્ટર ફોર સાયક્રોફિલિક નેચર ઓફ ઓર્ગેનિઝમ્સ આર નોટ મચ ક્લિયર. એટલે એના સાયક્રોફિલિક કેરેક્ટર્સ કેવા છે એ તો હજી જાણી શકાયું નથી, પણ એના રિબોઝોમ્સ અને એન્ઝાઇમ્સ છે એ અનસ્ટેબલ છે હાઈ ટેમ્પરેચરે. એટલે કે વધારે ટેમ્પરેચરે એના રિબોઝોમ્સ અને એન્ઝાઇમ્સ રહી શકતા નથી, એના લીધે એ હાઈ ટેમ્પરેચરે ગ્રો નથી થઈ શકતા. એટલે એને ગ્રો થવા માટે કેવી કન્ડિશન? તો કે એની ઓપ્ટિમમ કન્ડિશન જોશે, જેના લીધે એની વાયેબિલિટી છે એને લોસ ન કરી દે, ગુમાવી ન દે. પછી આપણે મેઝોફિલિક તો જોયું જ કે 20 થી 40 ડિગ્રી, અને જનરલી બધા જ ઓર્ગેનિઝમ્સ અને પેથોજન્સ છે મોસ્ટલી એ બધા જે હ્યુમન કે વોર્મ બ્લડેડ એનિમલમાં રહેતા હોય એ બધા જ મેઝોફિલિક છે. અને પછી આપણે જોયું થર્મોફિલિક છે, જે 45 થી અબોવ રેન્જમાં ગ્રો થતા હોય એ બધા કેવા છે? તો કે થર્મોફિલિક છે. થર્મોફિલિકમાં પણ પાછા 2 છે: ફેકલ્ટેટિવ થર્મોફિલિક એટલે એવા કે એને ફિક્સ મેઝોફિલિક રેન્જની જરૂર નથી, મતલબ એ મેઝોફિલિક રેન્જમાં પણ ગ્રો થઈ શકે, થર્મોફિલિક રેન્જમાં પણ ગ્રો થઈ શકશે. પછી આવશે સ્ટીરિયો થર્મોફિલિક ઓર હાઇપર થર્મોફિલિક. એવા કે જે 100 ડિગ્રી સેલ્સિયસે પણ ગ્રો થઈ શકે છે, અને 45 થી લઈને 70 ડિગ્રી વચ્ચે પણ ગ્રો થઈ શકે છે. તો એને કહેવાનું છે સ્ટ્રિક્ટ ઓર ઓબ્લિગેટ થર્મોફિલસ. ધીઝ બેક્ટેરિયા નોર્મલી ફાઉન્ડ ઇન હોટ વોટર સ્પ્રિંગ. હોટ વોટર સ્પ્રિંગમાં જે જનરલી જોવા મળે છે, અથવા તો સોલ્ટ લેકની અંદર જોવા મળે છે. થર્મસ એક્વાટિકસ છે તો 100 ડિગ્રીમાં પણ ઇઝીલી ગ્રો થઈ શકે છે. અને આની પાસે એના જે સેલ્યુલર પ્રોટીન્સ હશે ને એન્ઝાઇમ્સ હશે એ થર્મલ સ્ટેબિલિટીમાં પણ સ્ટેબલ રહી શકે છે, એટલે કે હાઈ ટેમ્પરેચરે પણ એ બહુ સારી રીતે રહી શકે છે. એના જ લીધે આ ઓર્ગેનિઝમ્સ છે થર્મોફિલસ છે એ હાઈ ટેમ્પરેચરમાં પણ ગ્રો થઈ શકે છે, લિવિંગ કન્ડિશનમાં રહી શકે છે. ટેમ્પરેચર પ્રમાણે જોયું. હવે આપણે એને ક્લાસિફાઈ કરીએ એની પીએચ રેન્જ પ્રમાણે. તો આમાં પણ હશે મિનિમમ પીએચ, ઓપ્ટિમમ પીએચ અને મેક્સિમમ પીએચ. હવે તમને મિનિમમ, ઓપ્ટિમમ અને મેક્સિમમનો ડિફરન્સ ખબર છે. તો પીએચ રેન્જ પ્રમાણે પીએચને આપણે પાછા મૂકતા હોઈએ છીએ 3 કે એસિડ, બેઝ, એસિડ 7 કરતાં ઓછી હોય એ બધું એસિડિક, 7 કરતાં 8 કરતાં વધારે હશે એ બધી જ છે કેવી 14 સુધી કેવી છે બેઝિક, અને ન્યુટ્રલ પીએચ કોને કહીએ છીએ? તો કે 7.9 to 8 જે છે એને આપણે ન્યુટ્રલ પીએચ કહેતા હોઈએ છીએ. તો પીએચ રેન્જ છે ઓપ્ટિમમ પીએચ રેન્જ કઈ છે? તો કે 6.5 to 7.5. 5 અને 9ની વચ્ચે પણ એ ગ્રો થઈ શકે છે.
એસિડોફિલસ અને આલ્કલીફિલસ એવા બે કેટેગરાઇઝ કર્યા. તો એસિડોફિલસ એટલે એવા બેક્ટેરિયા કે જે એસિડિક કન્ડિશનમાં ગ્રો થઈ શકે, એક્સ્ટ્રીમ લો કન્ડિશનમાં પણ ગ્રો થઈ શકે અને ઓપ્ટિમમ કન્ડિશનમાં પણ ગ્રો થઈ શકે. એટલે કે એક્સ્ટ્રીમ લો પીએચ કઈ થઈ તો કે 0.5 થઈ, એક્સ્ટ્રીમ લો એટલે હાઈલી એસિડિક થયા, એ 6માં પણ ગ્રો થઈ શકે છે. સોરી, ન્યુટ્રિશનમાં મારાથી મિસ્ટેક થઈ ગઈ, 6.92 7 છે એ ન્યુટ્રલ પીએચ થઈ. અને ઓપ્ટિમમ પીએચ એની છે 2 to 3.5. 2 to 3.5 એની ઓપ્ટિમમ છે, એટલે આમાં એ બહુ સારી રીતે આટલી પીએચમાં એ બહુ સારી રીતે ગ્રો થઈ શકે. એક્ઝામ્પલ છે એનું થાયોબેસિલસ. ધેન આવે આલ્કલીફાઇલ્સ. તો એવા બેક્ટેરિયા જે આલ્કલાઇન પીએચમાં ગ્રો થાય છે. 8 to 14 છે એ જનરલી 8 to 11.4 સુધીની રેન્જમાં ગ્રો થતા હોય, પણ એ 9 અને 9.5 છે એની ઓપ્ટિમમ પીએચ છે, એટલે એમાં સારા ગ્રો થઈ શકે. નાઇટ્રોનોબેક્ટર ઇટાલિક્સ એનું એક્ઝામ્પલ છે. પીએચના આધારિત જોયું. હવે આપણે જોઈએ ઓસ્મોટિક પ્રેશરના અકોર્ડિંગ, કે ઓસ્મોટિક પ્રેશરના અકોર્ડિંગ એનો કઈ રીતે પાર્ટ્સ પડે છે. ઓસ્મોટિક પ્રેશરને તમે ગુજરાતીમાં કહો છો આશ્રુતિ દાબ. એટ વેરી હાઈ એન્ડ લો ઓસ્મોટિક કન્ડિશન ધે આર ઇન્હિબિટેડ. ખૂબ વધારે ઓસ્મોટિક કન્ડિશન છે તો પણ ઇન્હિબિટ થઈ જશે, ખૂબ ઓછી ઓસ્મોટિક કન્ડિશન છે તો પણ ઇન્હિબિટ થઈ શકે છે. તો લો ઓસ્મોટિક પ્રેશર ઓફ ડાયલ્યુટ એન્વાયરમેન્ટ ક્લોઝિક પ્લાઝ્મોટાઇસિસ. લો ઓસ્મોટિક પ્રેશર છે તો એના લીધે પ્લાઝ્મોટાઇપ્સિસ થશે. જ્યારે હાઈ ઓસ્મોટિક કન્ડિશન છે તો પ્લાઝ્મોલાઇસિસ થશે. એટલે કે પ્લાઝ્મોટાઇસિસમાં શું થશે, સેલ એકદમ સંકોચાઈ જશે, જ્યારે પ્લાઝ્મોલાઇસિસમાં શું થશે, સેલ છે એ ફૂલીને બ્રસ્ટ થઈ જશે, તૂટી જશે. હાવેવર સમ બેક્ટેરિયા કેન બી ગ્રો એટ અ હાઈલી ડાયલ્યુટેડ એન્વાયરમેન્ટ કન્ડિશન હેવિંગ અ લો ઓસ્મોટિક પ્રેશર સચ એઝ કોલોહેક્ટર. ઓર્ગેનિઝમ છે કે જે હાઈલી ડાયલ્યુટેડ કન્ડિશનમાં પણ રહી શકે છે જ્યાં લો ઓસ્મોટિક પ્રેશર હોય છે. તો ઓસ્મોટિક પ્રેશરમાં જે ગ્રો થતા હોય અને ઓસ્મોટિક કન્ડિશન જેને ઓસ્મોટિક કન્ડિશન્સ જેને ગ્રોથ માટે જોતી હોય તો એવા ઓર્ગેનિઝમ્સને કહેવાય ઓસ્મોફાઇલ્સ. મોસ્ટલી હેલોફાઇલ્સ બેક્ટેરિયા જે હાઈ સોલ્ટ કન્સન્ટ્રેશનમાં રહે છે, જેમ કે મરાઇન ઓર્ગેનિઝમ્સ. હેલોફાઇલ છે એ બધા કેવા છે, મોસ્ટલી મરાઇન જ હોય કે જેમાં સોલ્ટ ખૂબ વધારે હોય છે, તો એ બધા કેવા છે, ઓસ્મોફાઇલ્સ છે. હવે હાઇડ્રોસ્ટેટિક પ્રેશરના બેઝડ ઉપર આપણે જોઈએ કે એના કયા ટાઈપ પડે છે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. બેક્ટેરિયા ગ્રોથ ઓલ્સો ડિપેન્ડ ઓન હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. મોસ્ટલી બેક્ટેરિયા ગ્રો એટ અ નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશર. જનરલી જે નોર્મલ એટમોસ્ફેરિક પ્રેશર હોય એમાં ગ્રો થાય, પણ જો વધારે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર એને મળી ગયું તો એ ઇનહિબિટ થઈ જાય છે. હાઇડ્રો એટલે વોટરના થ્રુ એને જે પ્રેશર મળે ને એને કહેવાય હાઇડ્રોસ્ટેટિક પ્રેશર. તો વધારે મળી જાય તો એ શું થાય, ઇનહિબિટ થઈ જાય. નોર્મલી એટમોસ્ફિયરમાં કંઈ વધારે પ્રેશર ન હોય તો એમાં ઇઝીલી ગ્રો થઈ શકે છે. પણ સમ બેક્ટેરિયા છે કે જે ડીપ સીમાં જોવા મળે છે. દરિયામાં જેમ તમે ઊંડા જતા જાવ એમ પ્રેશર ખૂબ વધતું જાય છે, પણ આ પ્રેશરમાં પણ આ પ્રેશરને ટોલરેટ પણ કરી શકે છે અને ગ્રો પણ થઈ શકે છે હાઈ હાઇડ્રોસ્ટેટિક પ્રેશરમાં પણ. તો એવા ઓર્ગેનિઝમ્સનું નામ છે બેરોફાઇલ્સ, જે હાઈ પ્રેશરમાં ગ્રો થાય છે. આ બધા જ નામ તમારે યાદ રાખવાના છે. પછી છે એક્સ્ટ્રીમોફાઇલ્સ. એક્સ્ટ્રીમ એટલે ખૂબ વધારે. તો એક્સ્ટ્રીમોફાઇલ્સમાં એવા ઓર્ગેનિઝમ્સ આવશે જે ખૂબ વધારે કન્ડિશનમાં, જેમ કે હાઈલી પીએચમાં રહી શકતા હોય, હાઈલી એસિડિકમાં રહી શકતા હોય, હાઈ બેઝિક કન્ડિશનમાં રહી શકતા હોય, હાઈ ટેમ્પરેચરમાં રહી શકતા હોય. તો આ બધાને કેવા કહેવાય, એક્સ્ટ્રીમોફાઇલ્સ કહેવાય. જેને એક્સ્ટ્રીમ એન્વાયરમેન્ટ કન્ડિશન જોશે એના ગ્રોથ માટે, નોર્મલ કન્ડિશનમાં એ રહી શકશે નહીં. તો એનો ચાર્ટ આપણે જોઈએ. હેલોફાઇલ્સ આ એક્સ્ટ્રીમના ઉદાહરણ છે. હેલોફાઇલ્સ જે હાઈલી સલાઇન એન્વાયરમેન્ટમાં રહે છે. ધેન છે સાયક્રોફાઇલ, લો ટેમ્પરેચરે રહે. થર્મોફાઇલ્સ હાઈ ટેમ્પરેચરે. એસિડોફાઇલ હાઈલી એસિડિક કન્ડિશન. આલ્કલીફાઇલ્સ હાઈલી આલ્કલાઇન કન્ડિશન. બેરોફાઇલ્સ તો હાઈલી હાઇડ્રોસ્ટેટિક કન્ડિશન એન્ડ ઓસ્મોફાઇલ્સ તો હાઈલી ઓસ્મોટિક કન્ડિશન. હવે આપણે જોઈએ એના
ક્લાસિફિકેશન બેઝડ ઓન ધેર મોલેક્યુલર ઓક્સિજન, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પ્રમાણે. તો એના ઓક્સિજન રિક્વાયરમેન્ટ પ્રમાણેના 4 ટાઈપ છે: એરોબ્સ, એનેરોબ્સ, ફેકલ્ટેટિવ એનેરોબ્સ એન્ડ માઇક્રો એરોફિલસ. તો આ આપણને ખબર જ છે, ઓલા સેમથી આપણે જોતા આવ્યા છીએ. એરોબ્સ એટલે એવા ઓર્ગેનિઝમ્સ કે જેને ગ્રો થવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. ઓક્સિજનની પ્રેઝન્સ વગર ગ્રો થઈ શકતા નથી. વેન growth in growth medium, these bacteria usually give pellicle growth. pellicle એટલે સપાટી ઉપર, સરફેસ ઉપર એક લેયર બનાવી દે, એ લેયરને કહેવાય પેલિકલ લેયર, જે એરોટેક્ટિક મૂવમેન્ટ બતાવે છે. બેક્ટેરિયા મૂવ્સ ટુવર્ડ સરફેસ ઓફ મીડિયમ, મીડિયમમાંથી સરફેસ તરફ આવતા જશે અને સરફેસ ઉપર એક લેયર બનાવી દેશે. આ લેયરને કહેવાનું છે પેલિકલ ગ્રોથ. એટલે કે ધારો કે તમે આવી રીતે ટેસ્ટ ટ્યુબ મૂકેલી હોય તો એ ટેસ્ટ ટ્યુબમાં એક લેયર બનાવી દે અને બધા જ સપાટી ઉપર આવતા જશે, સરફેસ પર આવતા જશે, જેને ટેક્ટિક મૂવમેન્ટ કહેવાય. મીડિયમમાંથી સરફેસ પર આવે અને એક પેલિકલ લેયર બનાવે, એને કહેવાય પેલિકલ ગ્રોથ. એક્ઝામ્પલ તરીકે બેસિલસ. એરોબ્સ જેને O2ની જરૂર પડે છે, તેને આવે એનેરોબ્સ જેને ગ્રોથ માટે ઓક્સિજનની જરૂર નથી. તો એને પાછા 2 ગ્રુપમાં ડિવાઈડ કર્યા છે: નોન સ્ટ્રિન્જન્ટ ઓર ટોલરન્સ એનેરોબ્સ, અને સેકન્ડ છે સ્ટ્રિક્ટ ઓર સ્ટ્રિન્જન્ટ ઓર સ્ટ્રિક્ટ એનેરોબ્સ. જોઈએ આપણે. Non-stringent anaerobes are those which can tolerate low level of molecular oxygen. Generally anaerobes કોને કહેવાય કે ઓક્સિજન એને બિલકુલ જોતો જ નથી, જો તમે એને ઓક્સિજન આપો તો એ કિલ થઈ જાય છે. પણ નોન સ્ટ્રિન્જન્ટ એનેરોબ્સ એવા છે જે થોડા ઘણા પ્રમાણમાં ઓક્સિજન મોલેક્યુલ હોય તો એને ટોલરેટ કરી શકે છે. જ્યારે સ્ટ્રિન્જન્ટ ઓર સ્ટ્રિક્ટ એનેરોબ્સ તો એવા છે જે લો લેવલમાં પણ ગ્રો થઈ શકશે નહીં, થોડો પણ ઓક્સિજન એને કિલ કરી શકે છે. જેમ કે સર્ટેન ક્લોસ્ટ્રીડિયા, જે ગ્રોથમાં એકદમ એકદમ લાસ્ટમાં બોટમમાં, ટેસ્ટ ટ્યુબની બોટમમાં ગ્રો થતા હોય છે, જ્યાં એને બિલકુલ ઓક્સિજન નહીં મળે. પછી છે ફેકલ્ટેટિવ એનેરોબ્સ. તો ફેકલ્ટેટિવ એનેરોબ્સ કોને કહેવાય? તો ઓક્સિજનની હાજરીમાં પણ, પ્રેઝન્સમાં પણ ગ્રો થઈ શકે અને એબ્સન્સમાં પણ ગ્રો થઈ શકે, બંને કન્ડિશનમાં ગ્રો થઈ શકે છે. એને કહેવાય છે ફેકલ્ટેટિવ એનેરોબ્સ. They can grow in the absence of oxygen. જનરલી ઓક્સિજનની એબ્સન્સમાં એ ગ્રો થઈ શકે છે, પણ કદાચ એવું બને કે એને ઓક્સિજન મળે છે તો એ પાછું એ ઓક્સિજનને યુઝ કરીને મેટાબોલિઝમ કરાવી શકે છે. જેમ કે ઇકોલાઈ છે એ ફેકલ્ટેટિવ એનેરોબ્સ છે, બંને કન્ડિશનમાં રહી શકે. એન્ડ લાસ્ટ છે માઇક્રો એરોફિલસ. These are bacteria which require low level of oxygen for growth. ઓક્સિજનની ઓછી જરૂર પડે, ઓક્સિજન વગર પણ નહીં રહી શકે અને વધારે ઓક્સિજન સાથે પણ નહીં રહી શકે, એને લો લેવલ જોશે. એટલે કે ઓક્સિજનના હાઈ કોન્સન્ટ્રેશનમાં પણ નહીં રહી શકે. એરોબ્સ જેમ રહેતા હોય એટલા ઓક્સિજનમાં એ રહી શકતા નથી, એને એક લિમિટેશન જોશે ઓક્સિજન માટેની. અહીંયા એક ચાર્ટ આપેલો છે કે કઈ પેટર્નમાં ઓર્ગેનિઝમ્સ ગ્રો થાય. તો ટેસ્ટ ટ્યુબમાં આપણે ઓર્ગેનિઝમ્સ જ્યારે ગ્રો કરાવતા હોય તો એરોબ્સ હશે ને એ સરફેસ પર ગ્રો થશે. શું કામ સરફેસ પર ગ્રો થાય? કેમ કે એને ખૂબ હાઈ કોન્સન્ટ્રેશનમાં ઓક્સિજનની જરૂર પડે છે, એટલા માટે એ ક્યાં ગ્રો થતા હશે તો કે સરફેસ પર ગ્રો થશે. માઇક્રો એરોફિલ તો એ એવા ઓર્ગેનિઝમ્સ છે જેને ખૂબ વધારે પણ નહીં અને સાવ ઓછા પણ નહીં એવી કન્ડિશનમાં, લો કન્ડિશન જોશે ઓક્સિજનની, એટલે એ ટેસ્ટ ટ્યુબની મિડલમાં ગ્રો થશે. ફેકલ્ટેટિવ છે તો એને તો હોય તો પણ ચાલે ઓક્સિજન, ન પણ હોય તો પણ ચાલે, તો એ બધે જ યુનિફોર્મલી ગ્રો થતા રહેશે. જ્યારે એનેરોબ્સ છે કે જેને ઓક્સિજન સાવ નથી જોતો એ ક્યાં ગ્રો થશે તો કે બોટમમાં ગ્રો થતા હોય છે. તો આ વિડીયોમાં આપણે શું જોયું તો કે ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ બેક્ટેરિયા જોયું. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે એટલે ધ્યાન દઈને વાંચજો, ન સમજાય તો પૂછી લેજો. એટલે કે આમાં આપણે શું જોયું તો કે ન્યુટ્રિશનલ ટાઈપ કે બેઝડ ઓન ધેર એનર્જી સોર્સ, બેઝડ ઓન ધેર ઇલેક્ટ્રોન ડોનર, બેઝડ ઓન ધેર કાર્બન સોર્સ, પછી કે ટેમ્પરેચરને યુઝ કરીને કઈ ટેમ્પરેચરમાં કયા ટેમ્પરેચરમાં એ કઈ રીતે ગ્રો થાય, પીએચ અલગ અલગ પીએચમાં, ઓસ્મોટિક પ્રેશરમાં, ધેન હાઇડ્રોસ્ટેટિક પ્રેશરમાં એ કઈ રીતે ગ્રો થાય છે, આ બધી જ કન્ડિશન જોઈ. એરોબ્સ કોને કહેવાય, એનેરોબ્સ કોને કહેવાય,
અને આ બધા ઓર્ગેનિઝમ્સના નામ છે એ તમારે યાદ રાખવાના રહેશે કે કયા ઓર્ગેનિઝમને કયા કેમિકલ સોર્સ તરીકે યુઝ કરે છે, કોની કાર્બન સોર્સ તરીકે યુઝ કરે છે, અને એના પર્ટિક્યુલર નેમ શું છે કે કયા ઓર્ગેનિઝમને શું કહેવાય. આ તમને છે એ પ્રેક્ટિકલ એક્ઝામના વાઇવામાં પૂછશે કે ફોટોટ્રોપ્સ કોને કહેવાય, લિથોટ્રોપ્સ કોને કહેવાય, હાઇપોટ્રોપ્સ કોને કહેવાય, ઓપ્ટિમમ કન્ડિશન્સ કોને કહેવાય, ટેમ્પરેચર બેઝ પ્રમાણેના કયા કયા ટાઈપ પડે છે ઓર્ગેનિઝમ્સના, ધેન પીએચ પ્રમાણે ઓર્ગેનિઝમ્સના કયા કયા ટાઈપ પડે છે. આ બધું તમને એક્ઝામમાં પૂછી શકે છે પ્રેક્ટિકલ એક્ઝામમાં, તો એ તમે ખાસ યાદ રાખજો.